મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વાધે પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધનામ મૃત્યોર મોક્ષ્ય મામૃતા. શિવભક્તો, પહેલાંના સમયમાં 100 વર્ષથી પણ વધારે લોકો આયુષ્ય જીવતા. 100 વર્ષ તો એમ કહેવાય કે પરફેક્ટ પૂરું કરી જ નાખતા. પહેલાંના જમાનામાં પહેલાંના આપણા વડીલજનો 100 વર્ષ સુધી એમ કહેવાય લડી લેતા, જીવન જીવી જાણતા. પણ આ કળિયુગમાં તમે જોતા હશો કે 100 વર્ષથી નીચે આયુષ્ય થઈ ગયા છે. ઘણા લોકો 80 વર્ષ, ઘણા લોકો 60 વર્ષ, ઘણા લોકો 50 વર્ષ અને ઘણા લોકો તો 30-35 વર્ષે મૃત્યુ પામે છે. ડૉક્ટરોને આપણે પૂછીએ કે આ મૃત્યુ થવાનું કારણ શું, આ આયુષ્ય ઘટવાનું કારણ શું, તો ડૉક્ટરો એમ કહેશે કે ખાનપાનમાં ફેરફાર થઈ ગયો છે. કેમિકલવાળા પદાર્થને હિસાબે આયુષ્ય ઘટે છે. જેવું અને તેવું બજારનું ફાસ્ટ ફૂડ ખાવાથી આયુષ્ય ઘટે છે. એટલા માટે લોકો વહેલી વયે મૃત્યુ પામે છે. કોઈક વડીલોને આપણે પૂછીએ, આપણી આજુબાજુમાં ખૂબ મોટી ઉંમરના લોકો હોય, આપણા સમાજમાં મોટી વયના લોકો હોય, તેને આપણે પૂછીએ કે ભાઈ આ આયુષ્ય ઘટવાનું કારણ શું, તો તે એમ જ કહેશે કે વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય. લેખમાં કોઈ મેખ ન મારે, ભાગ્યમાં જેટલું આયુષ્ય લખ્યું હોય તેમ જ થાય. શિવભક્તો, આ સાચું જ છે. ભાગ્યમાં જેટલું આયુષ્ય હોય તેમ જ થાય છે. ડૉક્ટરો કહે છે કે ખાનપાનથી મૃત્યુ પામે છે, તે પણ સાચું છે, તે પણ ખોટું નથી. પણ કોઈક આપણે સદગુરુ હોય, આપણા કોઈ ગુરુ હોય, ગુરુપદે હોય, જેણે શાસ્ત્રનું પઠન કર્યું હોય, તેને આપણે પૂછીએ ને કે ભાઈ આ આયુષ્ય ઘટવાનું કારણ શું, તો એમ કહે ભાઈ વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય. તે પણ તે એમ જ કહે. પણ પછી આપણે તેને પૂછીએ કે ભાઈ આપણે આપણું આયુષ્ય લાંબુ કરવું હોય તો તે એક જ સલાહ દેશે કે ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરો. શિવલિંગ સમક્ષ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વાધિ પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમે બંધનામ મૃત્યોર મોક્ષ્ય મામૃતા. મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. શિવલિંગ સમક્ષ ભોળા મહાદેવને યાદ કરો. મૃત્યુંજય મંત્રના જો આપણે જાપ કરીએ તો 100% આપણું આયુષ્ય લાંબુ થઈ જાય છે. શિવ મહાપુરાણમાં કહ્યું છે, દરેક શાસ્ત્રોમાં વર્ણન છે. ભગવાન મહાદેવ જો ધારે તો આપણું આયુષ્ય લાંબુ થઈ જાય છે. 100% નહીં પણ 1001% ભગવાન મહાદેવના જો આશીર્વાદ મળે તો 100% આપણું આયુષ્ય લાંબુ થઈ જાય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ભક્તો, આપણે નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ. અને નિત્ય જે લોકોને એમ થાય કે મારું આયુષ્ય ટૂંકું છે, તો મનમાં ભાસ થાય અથવા બીમાર રહેતો હોય કોઈ પણ માનવ, તો તેને શિવલિંગ સમક્ષ મૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ. આખો મંત્ર ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધનામ મૃત્યોર મોક્ષી મામૃતા. આ જે પાઠ છે, મૃત્યુંજય મંત્રનો સ્ત્રોત છે, તેનું નિત્ય જો આપણે પઠન કરીએ તો 100% ભગવાન મહાદેવ આપણું આયુષ્ય લાંબુ કરી દે છે. ભગવાન મહાદેવ આપણા આયુષ્યમાં વધારો કરે છે. ભલે આપણે 50 કે 60 વર્ષ લખાવીને આવ્યા હોય, પણ જો આ મૃત્યુંજય મંત્રના આપણે જાપ કરીએ તો આપણું ભગવાન મહાદેવ 80 વર્ષ 100 વર્ષ એમ આપણું આયુષ્ય લાંબુ કરી દે છે. જે લોકોને, જે જીવને વધારે જીવન જીવવાની આશા હોય, ભગવાન મહાદેવના આશીર્વાદ તેની પર વરસી જાય છે. જે નિત્ય શિવલિંગની પૂજા કરે, જે નિત્ય મૃત્યુંજય મંત્રના જાપ કરે, તેનું 100% આયુષ્ય લાંબુ થઈ જાય છે. સુંદર આ વિડીયો હતો કે કઈ રીતે આયુષ્ય લાંબુ કરવું, કઈ રીતે શિવલિંગ પૂજા સમક્ષ મંત્રોચ્ચાર કરવો, કઈ રીતે ભોળા મહાદેવની ભક્તિ કરવી. સુંદર આ વિડીયો ગમ્યો તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.